જીવનમાં જો સાચે આગળ વધવું હોય અને જો જીવન સાચે સારો જીવવો હોય, જો જીવન આપણે સાચે અલૌકિક પુષ્ટિમય જીવવું હોય તો એનો એક જ ઉપાય છે, જેમ હિંડોલો આમ તેમ ઝૂલે એમ આપણે પણ હિંડોલાની જેમ આમ તેમ ઝૂલીએ છીએ. જ્યાર સુધી આપણે આપણા મનરૂપી હિંડોલાની દોરી જ્યારે વલ્લભને સોંપતા નથી ત્યાર સુધી આમથી આમ જ ઝોલા ખાઈએ છીએ. પણ જે દિવસ આપણે આપણા જીવનની દોરી, આપણે આપણા હિંડોલાની દોરી વલ્લભને ઠાકુરજીને સોંપી દીધી ત્યારે ઠાકુરજી એવો સુંદર હિંડોલો ઝુલાવશે કે જીવનમાં ક્યારેય તકલીફો આવશે જ નહીં. એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ નહીં સ્વામી બીજો. આપણે જેમના શરણે આવ્યા છીએ, આપણે જેમની સેવા કરીએ છીએ, આપણે જેમના માર્ગમાં આવ્યા છીએ, એમના પર પૂરો વિશ્વાસ હોય તો જીવનમાં ક્યારેય તકલીફ આવે નહીં. ઘણી વખત વૈષ્ણવ પ્રશ્ન કરે કે જે આ હિંડોલાના દિવસો હોય તો આ દિવસોમાં તો ખાલી મંદિરોમાં, હવેલીઓમાં ક્રમ થાય, હવેલીમાં ઠાકુરજી હિંડોલે ઝૂલે, પણ આ ક્રમ આપણે આપણા ઘરમાં પણ કરી શકીએ. જે વૈષ્ણવના ઘરમાં ઠાકુરજી બિરાજી રહ્યા છે, વલ્લભકુલ દ્વારા સેવ્ય થયા છે, વલ્લભકુલ દ્વારા પુષ્ટ થયા છે, એ દરેક વૈષ્ણવ પોતાના ઘરમાં ઠાકુરજીને હિંડોલા ઝુલાવી શકે. પણ જો ક્યાંક આપણા ઘરમાં હિંડોલા નથી, ઘણી વખત પ્રશ્ન પણ આવે ને કે જે ઠાકુરજી બિરાજી રહ્યા છે, બધી જ વ્યવસ્થા છે, પણ ઘરમાં હિંડોલા નથી, શું કરીએ? તો આપણે બધા ગુજરાતી છીએ. ગુજરાતીના ઘરમાં બીજું કંઈ હોય કે ના હોય, એક હિંચકો તો હોય જ, અને તમારા બધાના ઘરમાં પણ હશે. તો એવો જે સુંદર ઝૂલો, જે સુંદર હિંચકો હોય, એ આખા ઝૂલાને સાફ કરીને સુંદર આસન પધરાવીને, એ આસનની ઉપર ઠાકુરજીનું સુંદર સિંહાસન પધરાવીને આ 30 દિવસ ઠાકુરજીને એમાં પણ ઝૂલાવી શકાય. પણ આ 30 દિવસ એવા છે કે જેમાં આપણે આ અવસરથી આપણે વંચિત રહેવું નહીં. જો પુષ્ટિ માર્ગ એ તત્સુખના વિચારનો માર્ગ છે. પ્રભુ જીવના સુખનો વિચાર કરે અને જીવ પ્રભુના સુખનો વિચાર કરે. જ્યાં નવો મોસમ આવે, જ્યાં નવી ઋતુ આવે, અનેકો અનેક પ્રકારના રાગ ગવાય, અનેક પ્રકારના પ્રભુ સાથે ખેલ થાય. જ્યારે વર્ષા ઋતુ આવી તો એ સમયે ગોપીજનોએ, વ્રજભક્તોએ એવા સુંદર સુંદર હિંડોલા તૈયાર કર્યા અને પ્રભુને હિંડોલામાં પધરાયા. અને એક વસ્તુ વિચારો, આ વખતે જે 3 દિવસની જે આપણી શિબિર, 3 દિવસના જે કથા પ્રવચન છે, એનો વિષય શું છે? બધા જાગો છો ને? ચા નાસ્તો પાણી કરીને આવ્યા છો ને બધા? બોલો વલ્લભાધીશ કી જય. તો આપણે આ 3 દિવસની કથાનો વિષય કયો છે? પુષ્ટિ માર્ગના 5 તત્વ. હવે તમે એક વસ્તુ વિચારો કે આપણે હિંડોલાની પણ વાત કરીએ, આપણો વિષય પુષ્ટિ માર્ગના 5 તત્વ, અને એ 5 તત્વ કયા કયા? શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને વ્રજભૂમિ. બધા કેટલા હોશિયાર વૈષ્ણવ છે, બધાને બધું જ આવડે છે. તો આપણા પુષ્ટિ ભક્તિ માર્ગના 5 તત્વ ગોવર્ધનનાથજી, મહાપ્રભુજી, ગિરિરાજજી, યમુનાજી અને વ્રજભૂમિ. હવે જ્યારે પ્રભુ હિંડોલા પણ ઝૂલે તો પ્રભુએ 4 સ્થાનમાં મુખ્ય હિંડોલા ઝૂલ્યા. એ 4 સ્થાન કયું કયું? તો સૌથી પહેલાં તો નંદાલયમાં, નંદ બાબાના ઘરમાં, કે જ્યાં પ્રભુ નિત્ય ખેલતા, બોલતા, ચાલતા, અનેક ખેલ કરતા. એ નંદ બાબાના ઘરમાં સૌથી પહેલાં હિંડોલા ઝૂલ્યા. બીજા હિંડોલા એ અનેકો કુંજ નિકુંજોમાં, અનેક ગોપીજનોના, વ્રજભક્તોના, સ્વામીજીના ભાવના અનુકૂળ ઠાકુરજીએ અનેક કુંજ નિકુંજમાં હિંડોલા ઝૂલ્યા. ત્રીજા હિંડોલા ક્યાં ઝૂલ્યા? એ ગિરિરાજજીની ગિરિકંદરામાં ઝૂલ્યા. અને ચોથા હિંડોલા ક્યાં ઝૂલ્યા? એ યમુનાજીના તટ પર ઝૂલ્યા. તો આ પુષ્ટિ માર્ગના 5 તત્વ, અને પ્રભુએ પણ એ 4 સ્થાને જ હિંડોલા ઝૂલ્યા છે કે જેમના ગુણગાન આ 3 દિવસ આપણે કરવાના છીએ. તો આ 3 દિવસ જો કહેવાય ને કે અવસર બેર નહીં આવે, કે આ જે 3 દિવસનો અવસર જે આપણને મળ્યો છે, ભગવદીઓ તો કહે કે જ્યારે સત્સંગ કરતા તો કહેતા કે 2 ઘડી જીવ્યા. તો આ તમને 2 ઘડી નહીં પણ 3 દિવસ જીવવા માટે મળ્યા છે. કે આ 3 દિવસ
એવું ભગવત નામ લઈએ, એવું સત્સંગ કરીએ, એવું પોષણ પ્રાપ્ત કરીએ કે આપણે વૈષ્ણવ તો બની ગયા, પણ એ વૈષ્ણવતા શું છે, પુષ્ટિ ભક્તિ માર્ગ શું છે, શ્રી વલ્લભ ઠાકુરજી, ગોવર્ધનનાથજી, યમુનાજી, ગિરિરાજજી વ્રજ શું છે, એનો પરિચય આપણને આ 3 દિવસમાં થશે. આ બધા સ્વરૂપનો વિષય, આ બધા સ્વરૂપના જીવન ચરિત્રના, બધા સ્વરૂપના ગુણગાન એવા છે કે 7 દિવસ 10 દિવસ પણ ઓછા પડી જાય. ગોવર્ધનનાથજીના, ઠાકુરજીના આપણે સ્વરૂપના ગુણગાન કરીએ તો પણ 4-5 દિવસ ઓછા પડી જાય. મહાપ્રભુજીના ગુણગાન કરીએ તોય 4-5 દિવસ ઓછા પડી જાય. યમુનાજી, ગિરિરાજી, વ્રજભૂમિ બધાના સ્વરૂપના ગુણગાનના એટલા બધા પ્રસંગો છે કે આપણને મહિનો મળે ને તો મહિનો પણ ઓછો પડી જાય. પણ હંમેશા કહેવાય કે રસના વાટકા ના હોય, રસના તો ચટકા જ હોય. કે આ 3 દિવસ આપણે સ્વરૂપ ગુણગાન કરવાની જગ્યાએ આપણે આ 3 દિવસ એવા પ્રયત્ન કરવા છે કે શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજ, શ્રી વ્રજભૂમિ એ બધા સ્વરૂપો આપણને તો પ્રેમ કરે છે, પણ આ 3 દિવસ એવા ગુણગાન કરીએ કે આપણે પણ એમને પ્રેમ કરતા થઈ જઈએ. અને આ 3 દિવસનો મુખ્ય હેતુ શું છે કે 3 દિવસ સત્સંગ પ્રવચન કથા કેમ કરીએ? અનેક સ્થાન પધારીએ, દેશ વિદેશ પધારીએ. 3 દિવસ, 5 દિવસ, 7 દિવસ અનેક સત્ર થાય. એક વખત એક વૈષ્ણવ આવીને મને પૂછ્યા કે જે આપ આટલા બધા વિષયો પર પ્રવચન કરો છો, અનેક જગ્યાએ કથાઓ થાય છે, એ કથા પાછળનું આપનું મુખ્ય હેતુ શું છે? આપ કેમ કથા કરો છો? કેમ વૈષ્ણવનું પોષણ આપો છો? તો હું એક જ વસ્તુ કહું કે અમે દેશ વિદેશ પધારીએ, આવા અનેક કાર્યક્રમો થાય, આવા અનેક કથાઓ કેમ થાય છે કે જે વૈષ્ણવ ઠાકુરજીની સેવા કરે છે એ વૈષ્ણવ વધારે ભાવથી સેવા કરી શકે, અને જે વૈષ્ણવના ઘરમાં ઠાકુરજી નથી બિરાજતા, આ 3 દિવસનું કથા થાય, એ 3 દિવસના રસપાન થાય તો ઠાકુરજી વહેલા વૈષ્ણવના ઘરે બિરાજે. કોઈ વૈષ્ણવ કહે કે આ 3 દિવસમાં આપણે શું સંકલ્પ લેવો? ઘણા વૈષ્ણવ સંકલ્પ લેતા હોય, કથાઓ થાય, અનેક શિબિર થાય, સંકલ્પ લે કે અમારે સંકલ્પ લેવો છે. શું સંકલ્પ લઈએ? તો એક જ સંકલ્પ લેવો કે આપણે વલ્લભીય વૈષ્ણવ બન્યા છીએ, આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ. જો ઠાકુરજીની કૃપાથી ઠાકુરજી ઘરમાં બિરાજે છે તો વધુ ને વધુ લાલ લડાઈએ, વધુ ને વધુ સેવા કરીએ, અને જો ઠાકુરજી ના બિરાજતા હોય તો એવો મનોરથ કરીએ કે વહેલા ઠાકુરજી ઘરે પધારે અને આપણા હાથે સેવા સ્વીકારતા થાય. તો આવો આપણે આપણા પુષ્ટિ માર્ગના પંચતત્વ જે આપણો વિષય છે એ વિષયમાં પ્રવેશ લઈએ. ખૂબ સુંદર એક ધોળ છે જે બધાને ખ્યાલ હશે કે પુષ્ટિ માર્ગના પંચતત્વ નિત્ય ગાઈએ છીએ. તો સુંદર સાથે મળીને આપણે બધા આ પંચતત્વના ધોળનું ગાન કરીએ અને તત્પશ્ચાત આ કથા યાત્રાને પ્રારંભ કરીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. ઇતના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી. સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરિધારી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશ્વરાય ગિરધારી. શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી. પુષ્ટિ માર્ગના 5 તત્વ
તત્વ નિત્ય ગાયે જી આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જે એ આવી જો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી એ કુળ લોક લાજને કાજ સર્વે સજીએ જે પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે આ ત્રીજું તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જે આ ત્રીજો તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાયે જી શ્રી નટવર લાલજીનું ગમતો સર્વે થાય જી પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જે ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો એ કરો સ્નાન ને જલપાન એ સુખ માણો જી આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાઈએ જી આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાયે જી એ નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ લઈએ રે આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર કીજીએ જી આ પાંચ તત્વનું ધ્યાન નિરંતર ધરીએ જી તો મન વાંચિતના ફલ સર્વે લીજીએ જી આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી આ પાંચે તત્વો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભ છે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ સર્વે સુલભ છે આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી એ શોભા જોઈ હરિદાસ જાય બલિહારી આ શોભા જોઈ હરિ દાસ જાય બલિહારી જી એ લીલાની જગા જો નરને નારીને આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી એ તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે જી આ પોષિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય પણ તમે તો કોઈ ગાયા જ નહીં.